બીજા આપણે આજે આવી ગયા છીએ વ્રજભોગમાં મિત્રો. તો તમને જિગ્નેશભાઈ માલવિયા અને મિત્રો મગનભાઈ માલવિયાની મુલાકાત લઈએ આપણે. મિત્રો ભજીયાની દુકાન નાખે જો મિત્રો, આ બધી વ્યૂ બતાવો તમે મિત્રો. વ્રજભોગ મિત્રો, કુંભણિયા ભજીયા. તમે હાલો એની હારે આપણે વાત કરી. ચાલો જો મિત્રો. તો મિત્રો આ જિગ્નેશભાઈ એના પપ્પા મગનભાઈ મંડવિયા મિત્રો, એની સાથે આપણે વાત કરીએ. તમે કેટલા વર્ષથી દુકાન ચલાવો છો? અમે 9 વર્ષ ત્યાં ચલાવીએ છીએ. કેટલા પ્રકારના ભજીયા બનાવો? 10 પ્રકારના ભજીયા બનાવીએ છીએ. ભજીયાના કઈ રીતના? એટલે કુંભણિયા, મેથી પતરી, બટેટાની પતરી, લસણવાળી પતરી, આખા મરચાના ભરેલા, વાટી દાળ અને સ્પેશિયલ લીંબુવડા. લીંબુવડા તો ક્યાંય મળતા નથી. જેતપુરમાં ક્યાંય લીંબુવડા કોઈ બનાવતું. લીંબુવડામાં કઈ રીતના? લીંબુવડા એટલે લીંબુવડામાં આયુર્વેદિક બધા મસાલા આવે, જે આયુર્વેદિક મસાલા નાખી અને અમે લીંબુવડા બનાવીએ છીએ. અને અમારા લીંબુવડા ખાવા માટે ઘણા માણસો ખાસ આવે, સ્પેશિયલ આવે છે. તમારી દુકાન ક્યારે ખુલે? અમારી દુકાનનો ટાઈમ છે બપોરના 3 થી રાતના 1 સુધી. અત્યારે બપોરના 3 થી રાતના 2:30 સુધી નોરતામાં. એટલે આમ ગરાગી અમારે સ્પેશિયલ ગરાગી અમારી 7 થી 10 વાગ્યા લગી વધારે, પછી કલાકનો ઇન્ટરવલ પડે, પછી 11 થી પાછી ગરાગી લાગે તો 1-1.5 વાગ્યા લગી ગરાગી ચાલુ જ હોય. તમે જોઈ શકો છો મિત્રો આ બધી વેરાયટી. હવે મિત્રો આપણે જીગાભાઈ વાત કરી. હા મિત્રો જીગાભાઈ, તમે શું કહેવા માંગશો તમારી દુકાન વિશે? અમારી દુકાન તો અમે 10 વર્ષથી ચલાવી છે દુકાન. બધી વસ્તુ પ્યોર સિંગ તેલમાં બધી વસ્તુ બનાવી છે. ચટણી પણ પ્યોર ખજૂર આંબલીની બનાવી છે. ચોખાઈ મેન ચોખાઈ ઉપર છે. ચોખાઈ હોય તો જો મિત્રો આ દુકાનની ચોખાઈ જોવો તમે. ચોખાઈ ઉપર જ છે. ક્યાંય પણ એવી વસ્તુ નહીં દેખાય કે આમ જેમ તેમ હોય આડાવડી એવી રીતના. જો મિત્રો આ એટલી બધી એની વેરાયટી છે. તેલ જોઈએ મિત્રો, આ વેરાયટી છે મિત્રો. જો પ્યોર સિંગ તેલ જોઈ લ્યો. આ બોર્ડ પણ મારેલું હોય, તમે ન જોયું તો. આ સિંગ તેલમાં મિત્રો ભજીયા બનાવે છે. ખાસ તમારી વસ્તુ અહીંની લીંબુવડા એમ ને? લીંબુવડા ભરેલ મરચા, વાટીદાર. જો મિત્રો અમારે આજુબાજુમાંથી વાટીદારનું શાક બને, એટલે આજુબાજુના ગામડાવાળા વાટીદાર ખૂબ લઈ જાય. અઠવાડિયામાં 2-3-4 કિલો વાટીદાર સ્પેશિયલ શાક બનાવવા માટે 10 અને રવિમાં લઈ જાય. વાટીદાર એ ફર્સ્ટ ક્લાસ બને. તમામ વસ્તુ અમે પ્યોર સિંગતેલમાં બનાવીએ છીએ. તો મિત્રો તમે વાટીદાર જોઈ શકો છો. મિત્રો આપણા એડ્રેસની વાત કરી તો મિત્રો બગર બાપાને શું છે? અમારું એડ્રેસ કુંભણિયા ભજીયા, જુનાગઢ રોડ, યાર્ડની આગળ, શિવમ ભાજીની બાજુમાં. એટલે અમારે 9 વર્ષથી આ એકનો એક એડ્રેસ છે. જુનાગઢ રોડ ને યાર્ડની સામે, શિવમ ભાજીની બાજુમાં. પેલા કે તમારી દુકાન હતી? પેલા અમારી સામે જ હતી. એની સામે હમણાં 4 વર્ષથી અમે અહીંયા લીધી છે. 4 વર્ષ પહેલા અમે 5 વર્ષ ત્યાં હાકેલી, 4 વર્ષ અહીંયા હાકેલી. તો મિત્રો એનો એડ્રેસ છે જુનાગઢ રોડ ફાટકની આગળ, શિવમ પાઉભાજીની બાજુમાં મિત્રો. વ્રજભોગ કુંભણિયા ભજીયા. જોઈ લો મિત્રો, આ બોર્ડ મારેલું તમને બતાવું. જો મિત્રો આ બોર્ડ છે વ્રજભોગ ભજીયા, જિગ્નેશભાઈ માંડવિયા અને મગનભાઈ માંડવિયા મિત્રો. આ જોઈ મિત્રો બોર્ડ છે. અને મિત્રો ભરેલા મરચા, મેથીના ગોટા, પટીના ભજીયા, બટેકા વાળા મિત્રો, લસણિયા બટેટા, જોઈ લો મિત્રો બે બાજુ બોર્ડ મારેલું હોય. અને મિત્રો અત્યારે જીગાભાઈ કુંભણિયા ભજીયા બનાવે તમને બતાવી. જોઈ લો મિત્રો પ્યોર સિંગતેલમાં. જોઈ લ્યો આની જીગાભાઈ કઈ ટ્રીક કે એવી રીતના જ? ટ્રીપ તો લેવી પડે, ના ખારા બને કોઈ ખાવાય ન આવે. જો મિત્રો ટ્રીપ થી બનાવે હોય એમ કઈ જેમ તમે નહીં. જોઈ લ્યો મિત્રો રાતે મિત્રો 1-3 વાગ્યા સુધી ખુલ્લી જ હોય. હું તો નોરતા મિત્રો કઈ એવો તહેવાર હોય ને તો 3 વાગ્યા સુધી તો અંદાજે 3 વાગ્યા 2-3 તો ખુલ્લી જ હોય. Sorry, it's DJ. આપણે ભજીયાનો ટેસ્ટ પણ કર્યો મિત્રો. હાવ એવી કઈ બાકાજી કી નહીં મિત્રો કે આપણે શું કહેવાય ખાલી એવી રીતના વિડીયો ઉતારવા આવ્યા મિત્રો. આપણે પણ ટેસ્ટ આપણે પણ મિત્રો કર્યા. આમ જોઈ લ્યો આપણે ભાઈ શું કહે ધરમભાઈ ડુંગળી ઉતારે હું મિત્રો. હું ના મિત્રો આપણો ભાઈ ધરમભાઈ આપણે આવ્યા મિત્રો પ્રમોશન કરવા. આમ મિત્રો તમે ટેસ્ટ કરીને જુઓ ખાલી એકવાર.